पवन नाचे गगन, झूमे पवन नाचे गगन, झूमे पवन नाचे गगन, झूमे पवन नाचे गगन। देखो कैसे चली पुरवाई, ओ देखो कैसे चली पुरवाई, गुरु से घड़ी मिलन की आई, गुरु से घड़ी मिलन की आई। देखो खुशियों की बदली छाई, ओ देखो खुशियों की बदली छाई, गुरु से घड़ी मिलन की आई, गुरु से घड़ी मिलन की आई। से मुझे था इंतजार, कब पाऊंगा गुरु का प्यार, कब भाग्य प्रबल होगा, मेरा जीवन सफल होगा। हम तो पूजा करते थे, ध्यान उन्हीं का धरते थे, हम तो पूजा करते थे, ध्यान उन्हीं का धरते थे, उनकी माला जपते थे, नैन से आंसू झरते थे। બધા સાથે ગુરુજી અમારો અંતરનાથ અમને આપો, ગુરુજી અમારો અંતરનાથ, ગુરુજી અમારો અંતરનાથ। બોલો બિરાદર જોર से, बोलो बिरादर जोर से। 1 2 3 4 तीन शासन नो 1 2 3 4 जैन धर्म नो जय जय। सरस मजाना भावोल्लास साथे अष्टानिका महोत्सव चाली रह्यो छे। प्रेम भुवन भानुसुरी समुदाय वर्ती गीतार्थ गच्छाधिपति जयघोष सुरीसजी महाराज साहेब आज एमना विशाળ परिवार साथे अहींया पधारी चूक्या छे। सरस मजाना भावोल्लास साथे आज युवा प्रवचनकार आचार्य भगवंत अक्षय बोधी सुरेशजी महाराज साहेब ने सुंदर एमनी निश्रा साथे एमनी सुंदर मजानी वाणी में आज परमात्मानु मिलन, प्रभु मिलन। गई काले महाबोधी सुरेशजी महाराज साहेब कीधुं हतुं अद्भुत एवी संवेदना साहेबजी प्रकाशे छे। 108 उपरांत प्रभु मिलन साहेबजी करावी चूक्या छे अने आ प्रभु मिलननी संवेदनाओ हवे टूंक समयमां ज आपणे चालू करीशुं। परमात्मा भक्ति आपणा हृदयमां केवी होवी जोईए, ज्यारे परमात्मानी ओळख थाय, परमात्मानी ओळख आपणे केटली करी छे, पण आजे बराबर परमात्माने ओळखी लेवा छे, एना द्वारा परमात्मा साथे मिलन करवानुं छे। सरस मजाना भावोल्लास साथे आजे आपणे आ सुंदर एवी प्रभु मिलननी संवेदना में प्रवेश करीशुं। वच्चे वच्चे भक्ति गीतो सरस मजाना भावोल्लास साथे आपणे लईशुं। अहींया बेठेला तमामे एमां सामेल थवानुं छे। मनना मंदिरिए तनना गणिए आपू तमने उतारो, प्रभु जी हमारा पधारो, हो प्रभु जी हमारा पधारो। मन ना मंदिरिए तन ना आंगणिए, बोलो मन ना मंदिरिए तन ना आंगणिए आपू तमने उतारो, बोलो
પ્રભુજી અમારા પધારો, પ્રભુજી અમારા પધારો. મનના મંદિરીએ તનના આંગણીએ, મનના મંદિરીએ તનના આંગણીએ આપું તમને ઉતારો, પ્રભુજી અમારા. મનના મંદિરીએ તનના આંગણીએ આપું તમને પ્રભુજી અમારા. પ્રભુ મિલનનું આજે અનુષ્ઠાન છે. પરમાત્માને કેવું છે? પરમાત્મા મંદિરની અંદર તો આપ કાયમ માટે બિરાજમાન છો, પણ મંદિરમાં રહેલા ભગવાનને હવે ક્યાં બેસાડો છો? હૃદયમાં. જગત જ્યારે ભૂલાશે ત્યારે જ ભગવાન હૃદયમાં આવશે. ઘણાને બેસાડ્યા છે. પ્રેમની ગલી બહુ સાંકડી છે. એક સાથે બે મોટર આ ગલીમાંથી પસાર ન થાય, વન વે છે. પ્રેમ ગલી હતી સાંકડી, તામે દોય ન મારે. મીરાએ ગાયું છે પ્રેમની ગલી સાંકડી છે, એમાં એક સાથે બે વ્યક્તિ બે પદાર્થ ઉપર પ્રેમમાં રહી શકે. અનંતકાળ પદાર્થ ઉપર પ્રેમ રાખ્યો છે. આ પ્રેમ જ્યારે તૂટશે ત્યારે પરમાત્માની સાથેનો પ્રેમ જામવાનો. એક સરસ મજાનું દ્રષ્ટાંત સાંભળેલું. બાળક માં સાથે, ગરીબ માની સાથે મેળામાં ફરવા નીકળ્યું. માને એમ થાય છે કે આ દીકરાને કઈ અપાવી શકું એમ નથી, કમસે કમ મેળો દેખાડી દીધો. આંગળી પકડીને માયને લઈને ચાલે છે. નાનકડું બાળક ના સમજ. એક રમકડાની દુકાન જોઈ એટલે આ દીકરાએ જીદ કરી કે માં મારે રમકડું લેવું છે. માં કહે છે બેટા આપણી પાસે પૈસા નથી, પૈસા વગર રમકડું ન મળે. આપણે કઈ લેવા નહીં, ખાલી આપણે શું કરવા આવે. પ્રાણે સમજાવીને આગળ ગયા. મીઠાઈ વાળાની દુકાન જોઈ. દીકરો માને પેંડા જોયા પછી મોઢામાં પાણી આવ્યું કે માં મને બહુ ભૂખ લાગી છે, મારે પેંડો ખાવો છે. મેં કીધું બેટા તને કેટલી વાર કહેવું, આપણી પાસે પૈસા નથી, હું ઘરે જઈને તને રોટલી ખવડાવીશ, ચાલ આગળ ચાલ. સમજાવી પટાવીને આગળ. થોડાક આગળ ગયા પછી કપડા વાળાની દુકાન જોયું છે. મેળામાં નાના નાના છોકરાઓ અલગ અલગ પ્રકારના ડ્રેસ પહેરીને ફરી રહ્યા છે. એટલે છોકરાએ મારે કીધું મારા કપડા કેટલા ફાટી ગયા છે, મારા માટે એક સરસ મજાનું ટી શર્ટ, મને એક જીન્સ, સરસ મજાના કપડા જોઈએ. મેં કીધું બેટા કેટલી વાર કહેવાનું, પૈસા વગર કાંઈ મળતું નથી અને આપણી પાસે પૈસા નથી. હવે બાળક જીદે ચડ્યો છે કે હું જ્યારે પણ જે પણ માંગુ છું મારી માં મને દરેક વખતે ના જ પાડે છે. બાળક રડવા માંડ્યો, માની આંગળી છોડી દીધી છે. ઇન્ફિયોરિટી કોમ્પ્લેક્સનો ઘણીવાર નાનકડો બાળક ભોગ બનતો હોય છે. હમણાં વાંચ્યું હતું, બાપે પરાણે મહેનત કરીને એક સારી સ્કૂલમાં સારા સ્કૂલની અંદર બાળકને સારું એજ્યુકેશન મળે એટલે એની અંદર દાખલ કરી. થોડા દિવસ પછી છોકરીએ ના પાડી દીધી, પપ્પા હું સ્કૂલે નહીં જાઉં. કેમ બેટા? માંડ તો પૈસા ભરીને તને સ્કૂલમાં મૂકી છે, આટલી સરસ સ્કૂલ છે, ના કેમ પાડે છે? ત્યારે ઓલી છોકરી કહે છે કે પપ્પા બધી છોકરીઓ બાઇક ઉપર આવે છે, હું સાયકલ ઉપર જાઉં છું. બધાની પાસે સ્માર્ટફોન છે ને મારી પાસે સાદો છે, મને ત્યાં જતા હવે શરમ લાગે છે.
આ નાનકડી માં, આ નાનકડા દીકરાને માં પણ કહે છે, બેટા ચાલ, આપણી પાસે કાંઈ નથી, તું ચાલ મારી સાથે. છોકરો જીદે ચડ્યો, આંગળી છોડી દીધી. ભીડમાં માં ને દીકરો ખોવાઈ ગયો. હવે દીકરો રડે છે, માં પણ ચારે બાજુ છોકરાને શોધે છે. દીકરો રડતો રડતો ચારે બાજુ માં 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 કરતો ફરે છે. એક શ્રીમંત ગણાતા માણસે, સજ્જન માણસે છોકરાને ઉપાડી, બેટા કેમ રડે છે, ચાલ મારી સાથે. એક રમકડા વાળાની દુકાને લઈ ગયો, જો બેટા ઘણા બધા રમકડા છે આની, મારી પાસે બહુ પૈસા છે, તને જે ગમે ને એક રમકડું લઈ લે. ઓલો છોકરો કે છે, ના મારે રમકડું નથી જોતું, મને તો મારી. થોડાક આગળ ગયા એટલે ઓલા મીઠાઈ વાળાની દુકાન જોઈ. એટલે ઓલા શ્રીમંત માણસે કીધું, બેટા તને ભૂખ લાગી હશે, ક્યારનો તું ભૂખ્યો થયો છે, જો આ મીઠાઈ વાળાની દુકાન છે, તને ભાવતી કોઈ પણ ચીજ, આ પેંડો ખાવે તો ખાઈ લે, પૈસા હું ભરી દઈશ. પેલો નાનો છોકરો કહે છે, નહીં મારે પેંડા નથી ખાવા, મારે તો મારી માં જોઈએ છે. થોડાક આગળ ગયા એટલે કપડા વાળાની દુકાન આવ્યો. ઓલા શ્રીમંતે કીધું, તારા કપડા કેટલા ફાટી ગયેલા ને મેલા ઘાણ છે, જો સરસ મજાના કપડા તને અપાવી દઉં. છોકરો શાંત થવાનું નામ લેતો નથી. બસ એક જ રટણ છે, એક જ પઠન છે, એક જ ગાન છે. મારે બીજું કાંઈ જોઈતું નથી, મને તો મારી. અને માં દીકરાને શોધે છે, દીકરો માને શોધે છે. અચાનક માની નજર દીકરા ઉપર, દીકરાની નજર માં ઉપર પડી. માં દોડતી દોડતી દીકરા પાસે ગઈ, દીકરો દોડતો દોડતો માને ભેટી પડ્યો. माँ मिल गई मुझे, माँ मिल गई दुनिया की हर चीज. बस भक्तની આવી દશા છે. અનંતો કાળ ભગવાન પદાર્થ ઉપર પ્રેમ કર્યો છે. બસ આ ભાવ ભગવાન, બસ મારે તારી સાથે જોડાણ કરવું છે. અમારા ગુરુદેવ ભુવન ભાનુસુરેશ્વરજી મહારાજ કહેતા, પરમાત્માની પાસે આપણે જઈએ ને, યાત્રા કરવા માટે જ્યારે આપણે જઈએ છીએ ત્યારે એક હૃદયમાં ભાવ ઉભો કરો. પરમાત્માને મળવા માટે નથી જવું, પરમાત્માના દર્શન, પરમાત્માની યાત્રા, પરમાત્માને ભેટવા માટે આ યાત્રામાં, દર્શનમાં પરમાત્માની પાસે નથી જવું. પરમાત્મા પાસે એટલા માટે જવું છે કે મારે પણ શું બનવું છે, પરમાત્મા બનવું છે. પરમાત્મા બનવા માટે તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું ત્યાં મને. ભગવાન બનવા માટેની યાત્રા છે. ભગવાન શંખેશ્વરા પાર્શ્વનાથની પ્રતિમાના મૂળમાં, ભગવાન શંખેશ્વરા પાર્શ્વનાથની પ્રતિમાના મૂળમાં આ એક પ્રશ્ન બેઠો છે. દામોદર ભગવાનની દેશના પૂરી થઈ અને એ વખતે અષાઢી નામનો શ્રાવક ઉભો થયો છે. સાક્ષાત કેવળ જ્ઞાનના ધણી, તીર્થના સ્થાપક એવા પરમાત્મા સામે બેઠા છે. અષાઢી શ્રાવકને ભગવાનને પ્રશ્ન પૂછવાનું મન થયું. સાચું બોલો, કોઈ હસ્તરેખા શાસ્ત્રી, કોઈ મોટો જોશી કે કોઈ મોટા જ્ઞાની આપણે ત્યાં બતાવે? જો આ છે ને, એવો ચેપી રોગ છે. ડોક્ટર ક્યાંક આવે ને ઘરે, એમ લાગે સારો જાણકાર નાડી વૈદ્ય છે. ન કમાઈ રોગ ન હોય ને, પણ ખબર પડે નાડી વૈદ્ય છે, નાડીનો સારો જાણકાર છે. કોઈ દર્દી હાથ લંબાવે સાથે એક પછી એક, એમ ખબર પડે આ સારો જાણકાર છે, જ્યોતિષી છે, હસ્તરેખા શાસ્ત્રી, મોટો જાણકાર છે, સચોટ આગાહી કરે છે. એક હાથ લાંબો કરે, એની પાસે કેટલા હાથ લાંબા થાય? પ્રશ્નોના લિસ્ટ છે તમારી પાસે. આમ તમારા પાસે પ્રશ્નોનું લિસ્ટ કયું છે?
આ નૌકાર ફ્લેટમાં બેઠા છો, આ વાસના સંઘમાં બેઠા છો, સાચું બોલો આમ જ્યાં બેઠા છો ત્યાં તમને આમ સંતોષ છે કે બસ હવે આ સંઘમાં આટલો સરસ સંઘ, જ્યાં તપસ્વી સમ્રાટ હિમાંશુ સુરેશ્વરજી મહારાજના ચાતુર્માસ થયા હોય, જ્યાં આચાર્ય ભગવંત નરરત્ન સુરેશ્વરજી મહારાજ અંતિમ શ્વાસ જેમાં અહીંયા મૂક્યો હોય, જ્યાં આચાર્ય ભગવંત ભદ્રંકર સુરેશ્વરજી મહારાજ જેમની સમાધિ હોય, જ્યાં સુવિશાલ ગચ્છાધિપતિ જયગોર સુરેશ્વરજી મહારાજ ખુદ બિરાજમાન હોય, વાવે ઘડીએ અનેક આચાર્ય ભગવંતો અને ગચ્છાધિપતિઓ જે સંઘમાં પધારતા હોય, સાચું બોલામ જ્યાં બેઠા છે એમ સંતોષ છે. હવે કદાચ બોપલની અંદર સસ્તા ભાવે મફતમાં કોઈ બંગલો આપતો, મફતમાં બોલો, જ્યાં બેઠા છો આપણને અભાવમાં રસ છે, અભાવમાં જ્યાં બેઠા છે એનો આનંદ માણવાની બદલે જે નથી ને એનો અફસોસ આપણને બહુ મોટો છે. કોણ છે બાર, કોણ વાતો કરે છે? અને પ્રશ્નોનું લિસ્ટ છે કે મારો બંગલો ક્યારે થશે, મારી પાસે ગાડી તો છે પણ મારુતિ છે, ફ્રન્ટી છે, BMW કે ઓડી ક્યારે આવશે? દીકરીના મુહૂર્તીઓ ક્યારે મળશે? પરદેશ જવાનો યોગ છે કે નહીં? ધંધો ક્યારે જામશે અને ઉધારી ક્યારે? આપણા પ્રશ્નો અષાઢી સાવકે સરસ મજાનો પ્રશ્ન ભગવાન દામોદરને પૂછ્યો, હે પ્રભુ મારો મોક્ષ ક્યારે? અને પરમાત્માએ जो एक जगह लख्यू है, किसी ने मुझको पूछा तेरे पास गाड़ी बंगले कितने हैं, किसी ने मुझको पूछा तेरे पास धन दौलत कितनी है, किसी ने मुझको पूछा तेरा पुत्र परिवार कितना है, मगर किसी ने मुझको यह न पूछा कि तेरा प्रभु पर प्यार कितना। अषाढ़ी सावक भगवान ने प्रश्न पूछ्यो मारो मोक्ष क्यारे? भगवान दामोदरे जवाब आप्यो छे, संवेगे तजी घर वासो प्रभु पार्श्वना गणधर खासो અને તબ મુક્તિપુરીમાં આવતી 24મી 23માં ભગવાન પાર્શ્વનાથના શાસનમાં તમારો જન્મ થશે. તમે આ પ્રભુની પાસે દીક્ષા લેશો, પ્રભુના ગણધર બનશો અને અંતે તમારો શું થશે? અને જ્યાં ખબર પડી કે ભગવાન પાર્શ્વનાથના શાસનમાં મારો મોક્ષ, ભગવાન પાર્શ્વનાથ પ્રત્યે એક આસ્થા, એક શ્રદ્ધા, એક ભક્તિ, એક લાગણી રોમ રોમમાં ઉભી થઈ. હું રોમે રોમે તારો થતો. જો મહારાજા શ્રેણી એમણે નથી દીક્ષા તો લીધી, નથી એક આખી જિંદગીમાં સામાયિક કર્યું. મહારાજા શ્રેણીકે નથી એક સામાયિક કર્યું, નથી એક નૌકારશ્રીનું પછાણ કર્યું. અને આવતી 24મીમાં પહેલા ભગવાન, આવતી 24મીમાં પહેલા તીર્થંકર ભગવાન મહાવીરનું જે આયુષ્ય, જે લંચન, જેટલી ઊંચાઈ, જે વર્ણ એ જ વર્ણ, એ જ લંચન અને એટલી જ ઊંચાઈ વાળા આવતી 24મીમાં પહેલા ભગવાન. શેના કારણે? બોલો શેના કારણે? હા, ભક્તિ તો તમે કરો છો, ખાલી ભક્તિ નહોતી, ભેગો શું હતો? આદર. પરમાત્મા પ્રત્યેનો આદર, રિસ્પેક્ટ અને રિલેશન, આ બેમાં ફરક છે. અમે તમારા ઘરે આવીએ અને તમને ઓરાવો એ રિસ્પેક્ટ છે, પણ જમવા બેઠા હો અને પૂછો આજે કોઈ મહાત્માના પગલા, આજે કોઈ સુપાત્ર દાન, આજે કોઈ મહાત્મા ઓરવા પધાર્યા હતા, અને જવાબ ના મળે તો ઊભા થઈ ઉપાશ્રયમાં જઈ અને વિનંતી કરો. આ શું છે? રિલેશન. રિસ્પેક્ટ આપણી પાસે છે પણ રિલેશન એમાં ખામી છે. ચિત્તા ઉપર દેહ ચડાવી દીધો,
અને મહારાજા સૈનિકનો દેહ ભડ 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 બળી રહ્યો છે. અંદરમાંથી ટક ટક અને ફટફટના અવાજ નથી. શેના અવાજ છે? વીર વીર વીરનો ધ્વનિ. હું રોમે રોમે તારો થતો જાઉં છું. અજૈન રામાયણમાં એક સરસ મજાનું દ્રષ્ટાંત સાંભળેલું. હનુમાનજી અચાનક સીતાજીના બેડરૂમમાં પહોંચી ગયા. સીતાજી કે છે તમારાથી અહીંયા ન અવાય. હનુમાનજી પૂછે છે મારે કેમ ન અવાય? રામે અવાય, મારે કેમ ના અવાય? જ્યાં રામ ત્યાં સીતાજીએ માથા ઉપર પોતાનું સિંદૂર બતાવ્યું કે આ સિંદૂર છે ને, જે આ માથામાં સિંદૂર ભર્યું હોય ને એ અહીંયા આવ્યું છે. હનુમાનજી તરત દાબી દીધું. થોડી વારમાં પાછા આવ્યા. સીતાજી એના રૂપને જોઈને એકદમ ભડકી ગયા કે આવું રૂપ. હનુમાનજીને પૂછે આ શું કર્યું છે? આખા શરીરમાં સિંદૂર ચોપડીને હનુમાનજી પાછા આવ્યા. સીતાજીને કહે છે તમારે તો ખાલી રામ અહીંયા છે, મારા તો હું રોમે રોમે તારો થતો જાઉં છું. આજની આ યાત્રા તર્પણથી સમર્પણ, આ યાત્રા પરમાત્મા બનવાની યાત્રા, શત્રુંજયની, સમય શિખરની, ગિરનારની યાત્રા, ભગવાન શંખેશ્વરા પાર્શ્વનાથની યાત્રા ખૂબ કરી. પણ આજે આ યાત્રા છે સમજવું ને શું કહેવાય. હે નાથ, તારા મિલન વિના મારું જીવન કેમ જીવાય? એવી એક તલપ, એવી એક યાત્રાની શરૂઆત આપણે કરવી છે. સુંદર મજાના ગીતથી કરીએ. મિલન વિના મારું જીવન કેમ જીવા? સમજો ને શું કહેવા, સમજો ને શું કહેવા. ઓ નાથ તારા મિલન વિના મારું જીવન કેમ જીવા? સમજો ને શું કહેવા, સમજો ને શું કહેવા. ઓ નાથ તારા મિલન વિના મારું જીવન કેમ જીવા? નયનો અધીરા થા, નયનો અધીરા થા. ઓ નાથ તારા મિલન વિના મારું જીવન કેમ જીવા? ઓ નાથ મારા નાથ, ઓ નાથ મારા નાથ, ઓ નાથ વંદન દેવા, ઓ નાથ મારા નાથ, ઓ નાથ મારા નાથ, ઓ આજની યાત્રા પ્રભુ મિલન, પ્રભુ મળવા નહીં, પ્રભુ બનવા માટેની. પ્રભુને પ્રાપ્ત કરવા માટે, પ્રભુ સુધી પહોંચવા માટેના 4 પડાવની વાત કરવી. જો આ તો હજી શરૂઆત છે, આપણે સ્ટેશન ઉપર ઉભા છે. હજી તો જર્ની ચાલુ થશે.
અને મંજિલે જયારે પહોંચ્યું ત્યારની આખી પરિસ્થિતિ કઈક અલગ હશે. હજી તો સ્ટાર્ટ છે. स्टेशन में इतना तो मंजिल में, गोडाउन में शोकेश में इतना तो गोडाउन में आगम भाई जो આમ દિન દિન એમનો ચડતો ઉત્સાહ છે. ગઈકાલનો ઉત્સાહ જોયો તો ઘણાય નહીં જોયો. બસ આ ભગવાન સુધી પહોંચવા માટેનો આ માર્ગ છે. પહેલો માર્ગ, પહેલો પડાવ, પહેલું સ્ટેશન, એનું નામ છે તડપણ, રુદન, અશ્રુ, વ્યથા. આ બધા એના પર્યાયવાચી શબ્દ છે. તડપણ. રવિન્દ્રનાથ ટાગોરે એક જગ્યાએ પરમાત્માને બહુ અદ્ભુત પ્રાર્થના કરી છે. હે પરમાત્મા, તું મને દર્શન નહીં આપે તો ચાલશે. આખી જિંદગી તારી રાહ જોવા, તારા દર્શનનો ઇંતજાર કરવા માટે આખી જિંદગી હું ઉભો રહેવા, રાહ જોવા તૈયાર છું. પણ એટલી શરત એટલી કે પ્રભુ તું મને જ્યાં સુધી દર્શન ના આપે ત્યાં સુધી કમસે કમ આંખની અંદર શું આપજે? અશ્રુ. અશ્રુની મૂડી ઉપર ભગવાનની પ્રાપ્તિ થાય છે. સમ્યક દર્શનનો અર્થ જ આ છે. તડપણ. સમકિત દ્રષ્ટિ આત્મા રડતો હોય છે, ઝંખતો હોય છે, ઝૂરતો હોય છે. સમ્યક દર્શનનો અર્થ એ છે કે સાધુપણાનો ઉમેદવાર, એનું નામ સમ્યક દર્શન. પરમાત્મા પ્રત્યે પ્રીતિ, પાપ પ્રત્યે ભીતિ અને જીવોની સાથે મૈત્રી. સમ્યક દ્રષ્ટિ આત્મા તડપતો હોય, ઝંખતો હોય, રડતો હોય. અશ્રુની મૂડી ઉપર ભગવાન મળે. ગૌતમ સ્વામી પ્રભુ મહાવીરના વિરહની અંદર એક બાળકની જેમ ધ્રુસકે રડ્યા. જો રડે છે બાળક, બસ એક આવું રુદન આપણને આવી જાય ને ભગવાન પાસે. ભગવાનની હયાતીમાં ગૌતમને કેવળ જ્ઞાન ન થયું અને ભગવાનની ગેરહાજરીમાં, વિરહમાં અશ્રુ, વિલાપ, એનાથી ગૌતમ સવારના પૂરમાં પ્રભાતે કેવળ જ્ઞાન. રાજુલ ભગવાન નેમના વિરહમાં જુરે છે. ઉપાલંબ, ઠપકો આપે છે, ઓલંબો આપે છે. છેક દરવાજે આવીને પાછા જાય. એ વિરહ હતો, એક તલપ હતી પ્રભુને મળવાની. અને નક્કી કરી નાખ્યું, ભગવાન તમે હાથમાં ભલે હાથ ના આપ્યો, હવે હાથ માથા ઉપર તો મારે મૂકવો છે. મરુદેવા માતા ઋષભના વિરહની અંદર 1000 વર્ષ સુધી રડે છે. અને આ 1000 વર્ષના આંસુ ભગવાન મોક્ષમાં પચી ગયા. આદિનાથ ભગવાન મોક્ષમાં પચી ગયા અને મરુદેવા માતા જો આ તાકાત છે આંસુની. પ્રભુ મહાવીરે એક સંકલ્પ અભિગ્રહ કર્યો હતો. રાજકુમારી હોય, દાસીપણાને પામી હોય, 3 દિવસની ભૂખી હોય, પગમાં બેડી હોય, હાથમાં કડી હોય, એક પગ ઉમરાની અંદર ને એક બહાર હોય, હાથમાં સુપડું હોય, સુપડામાં શું હોય? પાકુડા હોય, અને આંખમાં શું હોય? 6 મહિના સુધી પરમાત્માનો અભિગ્રહ પૂરો નથી થયો. જો ચારિત્ર જીવન લીધા પછી પણ છેક પરમાત્મા પણ ખુદ
પોતાના સત્વના વિકાસ માટે આવા અભિગ્રહ, ભીષ્મ અભિગ્રહ, એ ઘોર અભિગ્રહ ગચ્છાધિપતિ જયઘોષેશ્વરજી મહારાજા, કદાચ ખ્યાલ હશે, અભિગ્રહ હતો. નાનકડું બાળક, જો એમને બાળક પહેલેથી ગમે છે. ખુદ બાળપણમાં ખુદે 13 વર્ષની ઉંમરે દીક્ષા લીધી અને આજે સવારના પૂરમાં બાળકોને જોયા ને, આજે કોઈ હાથી ઘોડા મંગાવ્યા નતા, કારણ કે ખબર છે એમને ઢોલ બાજામાં રસ નથી. એ ઘોંઘાટ માને આ બધું. 5 હાથી ને 12 બગ્ગી આવ્યો તો પણ જેટલો આનંદ ન થાત એના કરતા વધારે આનંદ પૂજાના કપડામાં નાના નાના બાલુડાઓ આમ હાથમાં થાળી ડંકો લઈને આવે ને. મને કે શું આપશો આ બધાને? કીધું આ સંઘવાળા 100 રૂપિયા કદાચ પ્રભાવ ન કરશે. મને કે 100 રૂપિયા ના ચાલે. કીધું શું કરવાનું? મને કીધું 500 થશે. મને મારા મનમાં એમ કે 500 કે છે. મને કે બધાને સોનાની વીંટી આપવાની. વીંટી નામ આપતો નહીં આવે. મેં સસ્તામાં બતાવવા કીધું સર પેન્ડર આપ્યો તો એટલે ઠીક છે પેન્ડર. બાળક જો ભગવાન પાસે માંગવું હોય ને તો એક ચીજ માંગો. પ્રાર્થના કરવી હોય, કરોડપતિ બનાવજે, ટાટા બિરલાને અદાણી કરતા વધારે સંપત્તિ આપજે, એવી પ્રાર્થના કરવા કરતા માંગવા જેવી, કરવા જેવી એક જ પ્રાર્થના કરજો કે ભગવાન તું મને મારું બાળપણ પાછું આપ. તારે આપવું જોઈએ તો બીજું કાંઈ જોતું નથી. મારું ચાલી ગયેલું બાળપણ છે મને પાછું. ગચ્છાધિપતિ એક સંકલ્પ કરેલો. નાનકડો બાળક હોય, રડતો હોય અને શાક ઉરાવે, અને પણ ત્યાંથી ચપ્પાથી. જો આ બધું હજી કદાચ શક્ય બને, બાળક રડતું શાક પણ ઉરાવે, પણ શાક શેનાથી ઉરાવે? ચમચાથી. અને એ અભિપ્રાય એમણે શેનો કર્યો? ચપ્પા. વર્ષો સુધી અભિગ્રહ રહ્યો, શાક ન વાપર્યું. એક દિવસ એક જણના ઘરે ઓરવા ગયા. નાનકડું બાળક રડતું હતું, જીદ ઉપર ચડેલું હતું. મમ્મીએ એને ખેંચીને લઈ આવ્યું. ચાલ મારા સાહેબ આવ્યા, ઓરાવ. શાકની તપેલી ખોલી. હવે બાકી શું છે? માં ચમચો હતો, ચપ્પુ થોડું સમારવાનું નથી, ઓરાવવાનું છે. ચમચો ન મળ્યો, છરો પડ્યો હતો, છરામાં શાક લઈને ઓરાવ્યું. અભિગ્રહ પૂરો થયો. કસોટી થાય. અભિગ્રહ લો તો કસોટી તો આવે. તમે તો અભિગ્રહ લો કે આજે દૂધપાક બંધ, અને જમણવારમાં પાછું દૂધપાક ને પૂરી, બીજું કોઈ મીઠાઈ જ ન હોય ને દૂધપાક જ હોય ને, તો વિચાર કરો કે આ પૂરી ખાવાની છે, માં દૂધપાક તો બંધ કરી નાખો. અને મનમાં નક્કી કરી દો, બાધા રે બાધા તું મારી માં, આજે દૂધપાક ઉપરથી બાસુદી ઉપર છે. આજે આજે દૂધપાક ખુલ્લો ને બાસુદી. આચાર્ય ભગવાન નવરત્ન સાગર સુરેશ્વરજી મહારાજ, નામ સાંભળ્યું હશે, તપસ્વી હતા, જોરદાર. વર્ધમાન તપની 100મી ઓળીનું પાણું ચાલ્યું. 100મી મહોત્સવ મંડા ગયો, આખા ગામમાં મહોત્સવ ચાલુ થઈ ગયો. પારણાનો દિવસ આવ્યો, ઘરમાં તૈયારીઓ ચાલી કે આજે ગુરુદેવને પારણું. અને બોલવા નીકળ્યા. પારણું એટલે બનાવો શું તમે બોલો તો શું બનાવો? પેલી રાગ ને સૂઠની ગોળી ને મગ ને કેસરિયા દૂધ ને મહાત્માએ સંકલ્પ કરેલો, કોઈ રાખની વિનંતી કરે, રાગ નહીં, રાખની પેલી વિનંતી કરે તો પાણું કરવાનું. કરે કોઈ રાગ? સવારથી ઉભરવા નીકળ્યા, જ્યાં જાય ખપ નથી, ખપ નથી, ખપ નથી, ખપ નથી. બપોરના 4 વાગી ગયા.
અભિગ્રહ પૂરો ન થયો અને માસીના ઘરે પહોંચ્યા. એમના ગામની અંદર જ પાણું ધર્મલાલ ને બધા તપેલા ખોલ્યા. સાહેબ દૂધ છે, સૂટની ગોળી, પીપળા મૂળની ગોળી, ખાખરો, મગ, રાખ. ખપ નથી, ખપ નથી, ખપ નથી. અને માસીનું પીતો કરો. આખું ગામ સવારથી રાહ જોઈને બેઠું છે પારણા કરાવવા માટે, અને તમે સવારથી એક જ માળા ગણો છો, ખપ નથી, ખપ નથી, ખપ નથી. રાખનો ખપ નથી તો શું રાખનો ખપ છે? ગુસ્સામાં કહી દીધેલું મેં કે હા રાખનો ખપ છે અને પામું. 6 મહિના થઈ ગયા પ્રભુના. ભગવાન મોરવા નીકળ્યા છે. અભિગ્રહ પૂરો નથી થતો ને ચંદનાના દરવાજે પહોંચ્યા. અભિગ્રહની બધી કડીઓ પૂરી થઈ ગઈ છે. પગમાં બેડી, હાથમાં કડી, એક ઉમરો પગના એક પગ ઉમરાની અંદર, એક બાર, હાથમાં સુપડું, સુપડામાં અડદના બાકુડા. પણ ચંદનાના રોમ રોમમાં આજે ખુશી છે. મારા 8મના પારણામાં આજે સાક્ષાત પ્રભુ વીર પધાર્યા, ઘરના આંગણા પધાર્યા. આંખમાં આંસુ નથી પણ શું છે? આનંદ છે. સંકલ્પની બધી કડી પૂરી થઈ, એક ખૂટે છે, ભગવાન પાછા ફરી. અને ઘરના દરવાજાથી ભગવાન જેવા પાછા ગયા, કઈ પણ લીધા વગર ગયા. ચંદના ભાંગી પડી, ધ્રુસકે ધ્રુસકે રડવા. અને ભગવાન આંસુની મૂડી ઉપર ભગવાન મળે. નાનકડું બાળક હોય ઓરડામાં, ડ્રોઈંગ રૂમમાં, ઘોડિયામાં 6 મહિનાનું બાળક સૂતું હોય, અંદર રસોડામાં માં કામ કરતી હોય. હવે બાળકને માને બોલાવી છે, એની પાસે ચાલવા માટે પગમાં તાકાત નથી, બોલવા માટે જબાનમાં શબ્દ નથી. રસોડામાં રહેલી માં છે અને માને બોલાવી છે. 6 મહિનાનું બાળક ઘોડિયામાં સૂતું છે, માને બોલાવી છે. શું કરે? કાંઈ ન કરે. શું કરે? જેવું બાળક રડવા માંડે, માં બધા કામ પડતા મૂકીને દોડતી કોની પાસે આવે? બાળક આંસુથી માને પોતાની તરફ ખેંચે એમ ભક્ત પણ રુદનથી ભગવાનને પોતાની તરફ ખેંચે છે. કમનસીબી છે કે આજનો માણસ નથી સાચું રડી શકતો, નથી સાચું હસી શકતો. લાફિંગ ક્લાસમાં જવું પડશે હસવા માટે. આમ સવારના પોરમાં એકદમ વિયાર કરો તો આ ગાર્ડન આવે, પરિમલ ગાર્ડન. આમ એક સાથે બધા એમ ખડખડે, મને જો આ બધાને વળગાડજો કે શું? એકને તો થાય પણ આખા ગામને ભેગો. સંવેદનશીલતા આપણી મૂર્છાઈ ગઈ. ઇતિહાસ એમ કહેતો હતો કોઈ ઘરડા માણસનું મોત થાય ને યુવાનને વૈરાગ્ય થતો, અને કોઈકનો જન્મદિવસ ચાલતો હોય, એક સાથે 16 ગુંગળાઈને 25 થી 30 વર્ષની આ કન્યાઓ એક સાથે ગુંગળાઈને મૃત્યુ પામી જાય. ઉત્તરાયણની અંદર પતંગ ચગાવવા ગયેલા એક જ ગામના 9 તાજા કલૈયા કુંવરો એક સાથે દુર્ઘટનામાં મૃત્યુ પામી જાય. આવા સમાચારો આપણને ટીવીની ચેનલ ઉપર ગરમ ગરમ ચા પીતા પીતા આપણે જોઈએ છીએ. સંવેદનશીલતાઓ આપણી સુકાઈ જાય છે. આંખમાં આપણને આંસુ ભગવાન પાસે નહીં, સ્મશાનમાં ગયા પછી પણ આપણને વૈરાગ્ય થતો નથી. એક કવિએ લખ્યું છે, પહેલા સ્વજનને સ્ટેશને મૂકવા જતો ત્યારે મારી આંખો ભીની થતી. આવો જમાનો નતો ત્યારે, આટલી ફેસિલિટીઓ નથી.
માણસ વર્ષમાં એકાદ વાર ક્યારેક મોટા વેકેશનમાં દિવાળીમાં મળવા માટે ઘરે આવે તો આ પાછો રિટર્ન ટિકિટ લઈને ના આવ્યો હોય 2-5 દાડાના એ પણ આગ્રહ કરીને રાખે પાછો બોલો. અને 5 દાડા રહીને પછી જ્યારે સ્ટેશને કાલુપુર સ્ટેશને મૂકવા માટે જાય, ટ્રેન આવે, ઓલા મહેમાન ગાડીમાં સ્ટેશનમાં સીટ ઉપર જઈને બેસે, વિસલ વાગે ને એટલે યજમાન અને મહેમાન બેવની આંખો ભીની થઈ જાય. હવે ખબર નહીં ક્યારે પાછા આવી રીતના સંયોગ થાય ને પાછા આપણે ભેગા થશું અને આવી રીતે રહેવાનો મોકો મળશે. પેલા સ્વજનને સ્ટેશને મૂકવા જતો ત્યારે મારી આખી આંખો ભીની થઈ જતી, અને આજે સ્વજનને સ્મશાને મૂકવા જાઓ તો આંખો કોરી ધાકો છે. સંવેદનશીલતા, હૃદયની એક કોમળતા એ આપણી મૃત્યુ પામી. આપણને આંસુ જ નથી આવતા. હવે આંસુની મૂડી ઉપર તો ભગવાન મળે છે. હૃદય કોમળ હૃદયમાં પરમાત્માનો વાસ થાય છે. એક સરસ મજાની વર્ષો પહેલાની બનેલી એક સત્ય ઘટના છે. સુરતમાં એક શેઠ, શ્રીમંત શેઠાણીને ભગવાન પાર્શ્વનાથ પ્રત્યે બહુ આસ્થા, જબરજસ્ત શ્રદ્ધા. ગોળી પાર્શ્વનાથ પ્રત્યે જબરજસ્ત પ્રકારનો એક લગાવ હતો. શેઠાણીને મન થયું, શેઠને કીધું કે આપણે છરી પાડતો એક સંઘ સુરતથી મોરવાડામાં રહેલા ભગવાન ગોળી પાર્શ્વનાથના તીર્થની યાત્રા માટે છરી પાડતો સંઘ કાઢવો. શેઠાણીને ઈચ્છા છે પણ શેઠને નથી. પણ શેઠાણીની ઈચ્છા હોવાથી શેઠને થયું કે ચલો આટલો ભાવ છે, રોજ વિનંતી કરે છે, રોજ કેટલા વર્ષોથી આમ પ્રેરણા કરતી રહે છે, એકવાર કાઢી નક્કી થયું. તડામાર તૈયારીઓ ચાલુ થઈ. સંઘ પ્રયાણનો દિવસ એકદમ નજદીક આવવા માંડ્યો. જો દિવસોને જતા વાર નથી લાગતી. આગમ 2 વર્ષ પહેલા સ્કૂલ છોડી ત્યારે નક્કી કરેલું કે ચારિત્રના માર્ગે જવાની ભાવના. પરિવાર વાળાએ કીધું ઠીક છે, એકવાર નેટ પ્રેક્ટિસ શરૂ કર. વર્ષ 2 પૂરા થઈ ગયા. દીક્ષાનું મુહૂર્ત પણ નીકળી ગયું. વાયનાઓ ચાલુ થઈ ગયા. ગુરુદેવ હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજનો પ્રવેશ થઈ ગયો. મહોત્સવનો આજે કેટલામો દાડો આવી ગયો? 4થો દાડો આવી ગયો. ગચ્છાધિપતિ ગુરુદેવનો આજે પ્રવેશ થયો. હવે કેટલા દાડા બાકી? બોલો. 4 ગયા અને 4 દિન કી ચાંદની ફિર એ તમારી અંધેરી, એની નહીં. એટલે તો હવે ઉજાળાની ઉજાળા. ભુવન ભાનુના સંઘ પ્રયાણનો દિવસ નજીક આવી ગયો અને અતિ ખુશી છે ને. ઘણી વાર જો હાર્ટ એટેક બેવથી આવે, વધારે પડતો આઘાત લાગે તો એટેક આવે, અને વધારે પડતો આનંદના સમાચાર અચાનક એકાએક મળે ને તમને કે ઇન્ડેક્સ શેર બજારનો લીધેલા જે શેર હતા જેના 10 રૂપિયા થઈ ગયા હતા એ અચાનક 100 થઈ ગયા, તો શું આવી જાય? ક્યારે વધારે પડતા ઉત્સાહ અને મહેનત શ્રમના કારણે અચાનક શેઠાણીની તબિયત બગડી. ડોક્ટર બોલાવવામાં આવ્યા. ડોક્ટરે કીધું આવી પરિસ્થિતિમાં સંઘમાં એમને ન લઈ જવાય, સખત આરામની જરૂર છે, અત્યારે રેસ્ટની જરૂર છે. જો ગચ્છાધિપતિ ગુરુદેવને ગઈકાલ સુધી દાંતની ટ્રીટમેન્ટ અધૂરી મૂકીને આવ્યા છે. તાવ પણ હતો, ગઈકાલે થોડો તાવ પણ આવી ગયો, પણ એમણે કીધું નહીં, આગમની દીક્ષા છે, ગમે તે થાય. આમ જલ્દી તૈયાર ન થાય કોઈ રીતે. ગમે તેટલો મોટો પ્રસંગ હોય ને,
તમે કોઈ મારા સાહેબ કરોડ રૂપિયા ખર્ચીશ પગલા કરો, પણ કે આગમની દીક્ષા છે સવારના પાછા રેડી થઈ ગયા અને ડોક્ટરે કીધું સખત આરામની જરૂર છે. આવી પરિસ્થિતિમાં સંઘમાં ના લઈ જવાય. શેઠ વિચાર કરે છે જેની ભાવના જેના મનોરથના કારણે આખો સંઘ કાઢ્યો એ જ બીમાર પડી ગયા, સંઘ પોસ્ટપોન કર્યો. શેઠાણીએ ના પડી. એક મારા કારણે આખો સંઘ પરમાત્માના દર્શનથી વંચિત રહે. આ અંતરાયનું પાપ મારે નથી કરવું. એવી કોઈ સિરિયસ તબિયત નથી, માત્ર આરામની જરૂર છે, રેસ્ટની જરૂર છે. થોડો આરામ કરી લઈશ. ઓ ભાઈ, થોડો આરામ કરી લઈશ એટલે સારું થઈ જશે. મારી ચિંતા ના કરો, હું ઘરે રહીશ, તમે સંઘને લઈને નહીં પડો. કારણ કે ત્રણના ભરોસા કરવા જેવા નથી. ત્રણ ચીજના ભરોસા ન કરો. નંબર 1, પુણ્યનો ભરોસો ન કરો. બોલ્યા વગર ભાઈ, પુણ્યનો ભરોસો ન કરો. એ ક્યારે પૂરું થશે? પછી એ ટ્રમ્પ હોય કે જીમ પિંગ હોય. સદ્દામ જેના ઘરમાં સોનાના નળ હતા, પાણીના સોનાના નળ, મર્યો છે. કૂતરાના મોઢે મર્યો છે. પુણ્યનો ભરોસો ન કરો. નંબર 2, આયુષ્યનો ભરોસો ન કરો. ક્યારે પૂરું થશે? અને નંબર 3, તમારા મનનો ભરોસો ન કરો. ક્યારે બદલાઈ જશે? આમ સવારના પોરમાં દેરાસર ગયા અને ભાવ થાય કે આજે ઉપવાસ કરવો છે, બેસતા મહિનામાં આજે મંગળ તરીકે આંબેલ કરવું છે. પછી એમ થાય પચકાણ હમણાં નહીં, પછી લેશું આપણે વ્યાખ્યાન પછી. સવારના ઉપવાસને આંબેલની ભાવ હોય, પચકાણ ન લો તો ક્યાં આવીને બેસી જાઓ? ભાવ થયો છે, લઈ લો. મનનો ભરોસો ન કરો. શેઠાણીએ કીધું છે અત્યારે બધું અનુકૂળ છે, તમે સંઘ લઈને નીકળો, મારી ચિંતા ન કરો. શેઠ છરી પાડતો સંઘ લઈને નીકળ્યા છે. શેઠનું મન ક્યાં છે? ક્યાં છે શેઠનું મન? શેઠનું મન શેઠાણીમાં. મોબાઈલનો જમાનો નતો, 1 કલાકે પૂછે કેમ છે. તમારું મન ક્યાં છે અત્યારે? બોલો તો ખરા. બીજે ક્યાં છે ને હમણાં? શેઠનું મન શેઠાણીમાં, પણ શેઠાણીનું મન ક્યાં છે ખબર? ક્યાં છે? શેઠમાં નહીં. વિચિત્રતા છે. તમારું મન જેમાં હોય ને એમનું મન પાછું તમારામાં ન હોય. એનું વળી બીજે ક્યાંય બધું હોય. આગળ આવો થોડા. આમ લોકો આમ બાર જતા રહે છે. તમે આમ અંદર આવો, અંદર આવી જાઓ. પાછળ અને સંઘ આગળ વધે છે. શેઠાણીનું મન સતત સંઘની અંદર છે. ઘડિયાળ ઉપર નજર કરે છે. સવારના 4:30 વાગ્યા. અત્યારે આખો સંઘ જાગ્યો હશે. બધા અત્યારે ઊભા થયા હશે. 5 વાગ્યા અત્યારે પ્રતિક્રમણ ચાલુ થયું હશે. 6 વાગ્યા અત્યારે દાદાના દરબારમાં સામૂહિક ચૈત્યવંદન અને ભક્તામર ચાલતું હશે. 7 વાગ્યા અત્યારે સંઘનું 9-10 વાગ્યા અત્યારે સંઘ સામા પડાવે પહોંચ્યો હશે. 11 વાગ્યા અત્યારે પરમાત્માનો શું ચાલતો હશે? સ્નાત્રનો મહોત્સવ અને પૂજા ચાલતી હશે.
2:30 વાગ્યા. અત્યારે શું ચાલતું હશે? અત્યારે ગુરુ ભગવંતનું અત્યારે પ્રવચન ચાલતું હશે. 6 વાગ્યા સાંજે પરમાત્માના દરબારમાં સંધ્યા ભક્તિ અને આરતી ચાલતી હશે. 7 વાગ્યા અત્યારે શું ચાલતું હશે? સંગમાં જઈ આવ્યા. અને 9 વાગ્યા ઘરે તો 12 વાગ્યા સુધી ઊંઘ ન આવતી હોય, પણ સંઘમાં જાઓ ને ખબર પડે. મીઠી ઊંઘ પેલા કાટલામાં જે ના આવતી હોય એ ક્યાં આવે? સંતારો ન હોય, આમ ઊંચી નીચી એવી ખેતરની જમીનો, આમ ઢેફા, આમ કરો તો આ બાજુ લાગે ને આમ કરો તો આમ લાગે, અને એની વચ્ચે પણ શેઠાણી વિચાર કરે છે. આખો સંઘ અત્યારે આરામ કરતો હશે. કલાક થાય અને શેઠાણીનું મન પાછું સંઘમાં જાય. એમ કરતા કરતા આખો સંઘ છેક દાદાના દરબારે પહોંચ્યો. મોરવાડા ગામની અંદર ગયો. સવારથી શેઠાણી બેચેન છે. આંખમાંથી શ્રાવણને ભાદરવો વરસે. પરમાત્માને પ્રાર્થના કરે છે, આરજુ કરે છે, હે પ્રભુ, આજે આખો સંઘ તારા દરબારમાં અને હું તારાથી આટલી દૂર બેઠી છું. ભગવાન, મેં એવા કયા પાપ કર્યા છે? મેં કેવા એવા અંતરાય બાંધ્યા છે? ભગવાન, આખો દરબાર, આખો સંઘ તારા દર્શન, તારી પૂજા, તારી યાત્રા કરે અને હું ઘરમાં બેઠી છું. ઓ મારા વાલા પ્રભુ, ક્યારે મળશો મને અને મારી આશા પૂરી ક્યારે? આમ આંખમાંથી ચોધાર આંસુ જાય છે. પરમાત્માને વિનંતી, આરજુ કરે છે. જો એક આરજુમાં, એક તલપમાં, એક તડપમાં એક કેટલી તાકાત, કેટલો પાવર છે એ જોવા પેલા આપણે તલપ ઊભી કરવી છે, તડપ ઊભી કરવી છે. ભગવાનને કેવું છે, આજે એમ લાગવું જોઈએ શંખેશ્વરના ભગવાન પાર્શનાથ સાક્ષાત આપણને આજે અહીંયા પધારવા જોઈએ. ઓ મારા વાલા પ્રભુ, ક્યારે મળશો મને અને મારી આશા પૂરી ક્યારે? મરવાના પ્રભુ, ક્યારે મળશો મને, મારી આશા પૂરી ક્યારે કરીશો તમે? મારા વાલા પ્રભુ, ક્યારે મળશો મને, મારી આશા પૂરી ક્યારે કરીશો તમે? મારા વાલા પ્રભુ, ક્યારે મળશો મને, મારી આશા પૂરી ક્યારે કરીશો તમે? તુજને મળવાની મુझे અભિલાષા છે. તુજને મળવાની મુझे અભિલાષા છે. અભિલાષા પૂરી ક્યારે કરશો તમે? મારા વાલા પ્રભુ, ક્યારે મળશો મને, મારી આશા પૂરી ક્યારે કરશો તમે? મારા વાલા